વખત ફોરેનર હોય છે, જ્યારે શિકાગોમાં ગયા, શિકાગોના એમના ઘણા બધા પ્રસંગ છે, તો ત્યારે સ્વામીજી પાસે એક ફોરેનર આવે છે અને પૂછે છે કે તમે આ ધોતી કુર્તામાં પહેરો છો, આ ભગવા વસ્ત્રમાં પહેરો છો, કેમ આવું પહેરો છો? અમારી જેમ બધા જેન્ટલમેનના જેમ તમે કપડાં કેમ નથી પહેરતા? મતલબ બધા ત્યાં બધા સૂટ બૂટમાં આવે તો આવા સારા કપડાં કેમ નથી પહેરતા? સ્વામીજી મસ્ત કહે છે કે તમારા કલ્ચરમાં ટેલર ડિફાઇન્સ હુ ઇઝ જેન્ટલમેન, અને અમારા કલ્ચરમાં કેરેક્ટર ડિફાઇન્સ હુ ઇઝ જેન્ટલમેન. એટલે કે પોતાની જે વસ્તુઓ છે એ વસ્તુઓને દૂર કરવા વાળી પણ જરૂર નથી. યુનિવર્સરને એમનાથી બહુ ચીડ હતી. કેફેટેરિયાનો એક પ્રસંગ આવે છે કે કેફેટેરિયામાં બધા જમતા હોય છે, ત્યાં એક વ્હાઇટ પ્રોફેસર હોય છે, એ ત્યાં જમવા બેઠા હોય છે, અને ત્યાં સ્વામીજી પોતે પણ પોતાનું જમવાનું લઈને આવે છે. એ પ્રોફેસર એમને ગુસ્સે થઈ જાય છે અને પછી એમ કહે છે કે પિગ્સ એન્ડ સ્વેન કેન નોટ બી ટુગેધર ઓન અ ટેબલ. કરીને એમને ગમે તેમ કરીને એનું અપમાન કરવા માંગતા હોય છે. બધા લોકો આસપાસ બધા સ્ટુડન્ટ્સ પ્રોફેસરના બેઠા હોય છે, તો એ કહે છે કે ઠીક હે તો ફિર મેં ઉડ જાતા હું. બધા લોકો હસવા લાગે છે કે પોતે જ એને કે મજાક કરવા જતો અને પોતે સ્વેન બનાવી જાય છે. હજી એક વાર એમની સાથે એવો પ્રસંગ બને છે કે આ જ સેમ પ્રોફેસરને થાય છે કે નહીં યાર અમારું મને અપમાન કરી ગયો છે, હું આનો બદલો વાળી લઈશ. અંદર લેક્ચર રૂમમાં જાય છે અને ત્યારે પાછળ ક્વેશ્ચન પૂછે છે કે તારે તમારું નામ નરેશ, કે તમારી પાસે જો બે વસ્તુ હોય, તમે જાઓ છો એક જગ્યાએ અને તમારી પાસે બે કોથળા તમને રસ્તામાં મળે, કે એક કોથળામાં તમને ધન મળે અને એક કોથળામાં તમને બુદ્ધિ મળે, તમે કઈ વસ્તુને લેશો? સ્વામીજી કહે છે કે હું તો ધનને લઈશ. કે આ લો પ્રોફેસર પાછો હસવા લાગ્યો, હા મને ખબર હતી તું ધન લેશે. તો સ્વામીજી પૂછ્યું કે તમે શું લે? તો કે હું તો બુદ્ધિ લે, કારણ કે બુદ્ધિ જ મહાન છે. સ્વામીજી કહે છે કે એવું જોઈએ ને, જેની પાસે જે ન હોય એને લેવું પડે. હવે પ્રોફેસર ફરી પાછા આવી ગયા કે યાર આ તો માણસ મારા હાથમાં જ નથી આવતો. અને પછી નેક્સ્ટ ડે નક્કી કર્યું કે નેક્સ્ટ ડે કામ કરું છું, એમને એક ટેસ્ટ રાખે છે, એકદમ કડક ટેસ્ટ રાખે છે અને બધાને ટેસ્ટ માટે કહે છે કે તમારા એક્ઝામ્સના પેપર્સ લખવાના છે, અને બધા લોકો માટે હાર્ડમાં હાર્ડ ટેસ્ટ રાખે છે, અને સ્વામીજી અને બધા સ્ટુડન્ટ બધા એના એક્ઝામ્સના પેપર્સ લખી નાખે છે, આખું ટેસ્ટનું પેપર ભરી નાખે છે અને ટેસ્ટના પેપર સબમિટ કરી નાખે છે. અને આ જે પ્રોફેસર હતો જેને ચીડ હતી એ પ્રોફેસર બધાના પેપર્સ ચેક કરે છે, અને જ્યારે સ્વામીજીનું પેપર આવે છે ત્યારે એ વાંચતા નથી કાંઈ, વાંચીને પેપરની પાછળ ઇડિયટ લખી નાખે છે. ફરી પાછું સ્વામીજીનું અપમાન કરવા ઇડિયટ લખી નાખે છે અને એને ફરી પાછું આપી દે છે. તો સ્વામીજી પેપર લઈ લે છે અને પછી જુએ છે, તો એ જાય છે પ્રોફેસર પાસે, પ્રોફેસરને કહે છે કે સર તમે આ આખું આ પેપરમાં આપ્યું છે, આ પેપર જો તમે આ લખ્યું છે પાછળ, આમાં તમે મારા ખાલી પેપર વાંચ્યું નથી, તમે તમારે ખાલી સાઇન કરી નાખી છે, મને તમે માર્ક્સ આપી નાખો. સો કોઈ પણ એક પ્રસંગને કેવી રીતે ઇન્ટેલિજન્સની સાથે સાથે હ્યુમરને એડ કરવું કેટલું જરૂરી છે એ વસ્તુનું ઉદાહરણ સ્વામીજી અલગ અલગ એક્ઝામ્પલથી આપણને આપી રહ્યા હતા.